મહેસાણા શહેરના રાધનપુર રોડ પર અનેક જે દબાણ કરતા હોય છે તેમને નોટિસ આપવામાં આવી હતી, પરંતુ નોટિસ આપ્યા બાદ પણ તે દબાણ દૂર ના કરવામાં આવતા ગત વર્ષથી આજે દબાણ હટાવવાની જે કામગીરી હોય છે તે હાલમાં કરવામાં આવી રહી છે। તમે જોઈ શકો છો મહાપાલિકાના જે જેસીબી હોય છે, ટ્રેક્ટર હોય છે, તેમજ પોલીસ બંદોબસ્ત સહિત તમે જોઈ શકો છો 3 થી 4 જેટલા જેસીબી હોય છે તેમના દ્વારા હાલમાં દબાણ હટાવવાની જે કામગીરી હોય છે તે કરવામાં આવી હતી। ગત રોજની વાત કરીએ તો ગત રોજ અંદાજિત 67 જેટલા જે દબાણો હોય છે તે હટાવવામાં આવ્યા હતા। આ દબાણો હટાવવામાં આવતા મહેસાણા શહેરના રાધનપુર રોડ પર જે રસ્તો હોય છે તે ખુલ્લો થશે અને જે વાહન ચાલકો હોય છે, જે સ્થાનિક લોકો હોય છે તેમને ચોક્કસથી રાહત થશે। ત્યારે તમે જોઈ શકો છો પોલીસ બંદોબસ્ત સાથે હાલમાં જે પાલિકાની ટીમ હોય છે, મનપાની ટીમ તે રાધનપુર રોડ પર પહોંચી છે અને અનેક જે દબાણ કરતા હોય છે તેમના જે દબાણ હોય છે તે તોડવામાં આવી રહ્યો છે, રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે, ટ્રાફિકને અડચણરૂપ હોય જે પણ હોય છે તેને દૂર કરવામાં આવી રહ્યો છે। તે ચોક્કસથી આગામી દિવસોમાં મહેસાણા શહેરના પાલિકાના જે લોકો હોય છે, સ્થાનિકો હોય છે તેમને ચોક્કસથી જે પાલિકાના રસ્તાઓ હોય છે એટલે કે રોડ રસ્તાઓ હોય છે ખુલ્લા જોવા મળશે, તેને કારણે ટ્રાફિકની સમસ્યા ઓછી જોવા મળશે। તે ચોક્કસથી અનેક સવાલો પણ થઈ રહ્યા છે, અત્યાર સુધી આ દબાણો હતા તો કેમ પાલિકા દ્વારા આને તોડવામાં ના આવ્યા, કોના કારણે તોડવામાં આવ્યા, શું રાજકારણ હતું, તે ચોક્કસ અનેક સવાલો થઈ રહ્યા છે। પોતાની કોશિશ કરી અહીંયા તમે જોઈ શકો છો જે દબાણ તોડવાની જે કામગીરી હોય છે તે ચોક્કસ પતરા હોય છે, શેર હોય છે, પાકા બાંધકામ હોય છે, તમામ જે બાંધકામો હોય છે હાલમાં તોડવામાં આવી રહ્યા છે અને હાલ પણ તોડવામાં આવ્યા છે। આગામી દિવસોમાં પણ આ જે બાંધકામો હોય છે તોડવામાં આવશે અને રસ્તા હોય છે તે ખુલ્લા કરવામાં આવશે। જતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા।